આજે આ પરિવર્તન સભા બલેશ્વર ખાતે થઈ છે ત્યારે ગુજરાત આદિવાસી સમાજના પ્રમુખ ચંદ્રકાંત વસાવા પણ આમ આદમી પાર્ટીમાં જોડાવાના હતા એવી ચર્ચાઓ ચાલતી હતી, એના માટે શું કહેશો? ચંદ્રકાંતભાઈ વસાવા એક સેવાભાવી વ્યક્તિત્વનું નામ છે, જેમણે કોરોનાના સમયે પોતા તમામ વિસ્તારોમાં એક ધારાસભ્ય અને એક સાંસદે ના કરી હોય એટલી સેવા એમણે તે સમયે પણ કરી છે. નર્મદાના પૂર પીડિતો જ્યારે આ વિસ્તારમાં એમને જમવા માટેનું અનાજ નહોતું ત્યારે પણ કોઈ ધારાસભ્ય સાંસદે ના કરી હોય એટલું મોટું એમનું યોગદાન રહ્યું છે. અને પોતે ગુજરાત વસાવા સમસ્ત વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ છે અને સામાજિક સંગઠન એમનું ચલાવે છે અને હર હંમેશ એ ભામાશાની ભૂમિકામાં હોય છે. આગળ પણ તમે જોયું હશે 300થી પણ વધારે જોડાઓને એમણે અહીંયા આ જ ગ્રાઉન્ડ પર સમૂહ લગ્ન કરાવ્યા છે અને એમને ખૂબ સાધન સામગ્રી પણ એમણે આપી છે. ત્યારે એ આજે આમ આદમી પાર્ટીમાં જોડાવાની એવી કોઈ વાત નહોતી. અમને આટલામાં સ્થળ જોઈતું તો અમે એમના પર એક ગ્રાઉન્ડ માંગ્યું, એમણે અમને ગ્રાઉન્ડ આપ્યું છે. અનેક લોકો એમના પર ફોન પણ કરતા હતા કે ગ્રાઉન્ડ નહીં આપવાનો. અનેક સાંસદથી લઈને સરકારના માણસો એમને દબાણ પણ કર્યું કે તમે કેમ ગ્રાઉન્ડ આપો છો. તો એ વ્યક્તિત્વ એ નિષ્પક્ષ છે, કોઈ પોલિટિકલી વ્યક્તિત્વ નથી, એ સામાજિક આગેવાન છે. અમારા જેવા કેટલાક ધારાસભ્ય અને સાંસદોએ નથી કર્યું એટલું યોગદાન એમનું સમાજમાં રહ્યું છે. એટલે એ આજે અમારી સાથે જોડાય નહીં જોડાય એની સાથે નથી, પણ એમને અમને ગ્રાઉન્ડ આપ્યું છે, આટલી સુવિધાઓ અમને મળી છે, બદલ એમનો આભાર માનીએ છીએ.